નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપણે છે પાયોનિયર બાજરી 30 દિવસની આસપાસ થવા આવ્યું છે. એકવાર નિંદામણ કર્યું છે અને 3 થી 4 વાર હાંતી કાઢ્યું છે. આ બાજરી જોઈ શકશો ખેડૂત મિત્રો, એક નંબર બાજરી થઈ ગઈ છે આપણે તૈયાર. હવે વરસાદની શરૂઆત થઈ છે એટલે કાંઈ પાવાની બહુ જરૂરિયાત લાગતી નથી ને બાજરી સારી એવી કન્ડિશનમાં થઈ ગઈ છે. હવે આપણે લીંદવાનું કામ તો પૂરું કરી દીધું છે, પાળા પણ ચડાવી દીધા. આપ જોઈ શકો છો બાજરી. આ આપણે 4 વીઘાની બાજરી છે. એક તારી હું તમને લાંબો સાહ છે ઝૂમ કરીને બતાવું. આ લીમડા ઊભા ત્યાં આપણો સાહ પૂરો થાય છે. આ સંપૂર્ણ 4 વીઘા છે. આમાં આપણે 1 કિલો બાજરીનું બી નાખ્યું છે 4 વીઘામાં, તો પણ કમ્પ્લેટ ઉગી છે. કાંટી પાડવી પણ નથી, એક જ ધારી બાજરી ઉગી ગઈ ને આપ જોઈ શકો છો. આજે તારીખ 22/7/2025. આપણે થોડીક આ વાવણીમાં પાછળ વાવી હતી 7-8 દિવસ, કારણ કે નીચે પાણી ભરાણું હતું. 7-8 દિવસ લેટ થયા છે, નહીંતર તો અત્યારે મોટી બાજરી હોય. પણ નીચે છેલ્લે પાણી વધારે ભરાવાના કારણે 7-8 દિવસનું મોડું થયું હતું. પણ બાજરી તો એ સારી અને સરસ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. આજે તારીખ 22/7/2025. પાયોનિયર બાજરી છે. તો આપ કયા વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, અને આપ કઈ બાજરીનું વાવેતર કરો છો તે મને કોમેન્ટમાં જણાવજો. આપણે આ છે સજીવ બાજરી, કોઈ પણ દવા ખાતર કાંઈ આપણે આપતા નથી અને બાજરી સરસ એવી થઈ ગઈ છે. તો આજે આટલો જ ખેડૂત મિત્રો. ઓલી વાડીએ તો આપણે સિંગ બધી વાવેલી છે અને બાજરીનું વાવેતર છે. પાયોનિયર બાજરી ખાવામાં એકદમ મીઠી અને રોટલો પણ સારો બને છે. તેથી આપણે આ પાયોનિયરની પસંદગી કરી અને વાવી છે. ઉતારામાં પણ સારું રહેશે. તમે કઈ બાજરી વાવો છો અને કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો તે મને જરા કોમેન્ટમાં જણાવજો. બસ આજે આટલું જ ખેડૂત મિત્રો. નમસ્કાર, રામ રામ, જય જવાન જય કિસાન.